જય માતાજી. તો અમે જઈએ છીએ સોડિયો પાસે નાસ્તો દેવા. તો ના જઈને તમને દેખાડશું કે હવે અમે પોગી ગયા છે. રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? અત્યારે વાગી ગયા છે સવારના 9 વાગી ગયા છે ને રાહુલ ને માનવ ને એ બે ભાઈ ભણવા વહી ગયા છે ને શિરાવી કરવીને નાહી ધોઈ કરવીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે જવાનું છે શિવલી અને ડિમ્પલ બેનને મળવા ને એમને નાસ્તો દેવા માટે. તો વિડીયોમાં ઠેઠ બધી બનાવી રહીજો. હવે થઈ ગયા છે તૈયાર અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બધું લઈ લીધું છે વસ્તુ. અને અત્યારમાં વરસાદી વાતાવરણ થઈ ગયું છે, સમધારણ વાતાવરણ થઈ ગયું છે અને 50 કિલોમીટર આઘું જવાનું છે. મોડું કર્યા વગરના નીકળવી, કારણ કે વરસાદનું વાતાવરણ છે. હવે ક્યાં વરસાદ નડે કાંઈ નીકળે નહીં કાંઈ. તો જેમ બને એમ વહેલા જઈને વરસાદ પહેલાં તો પગી જવી, એવું છે બધું. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અત્યારે પેટ્રોલ નખાવી લીધું, તળાજાથી નીકળી ગયા છે આવી જઈને અત્યારે વાત મળે છે પાલીતાણા ડેમ ખુલ્લો થઈ ગયો છે, દરવાજા ખોલેલા છે. ત્યાં જઈને તમને બતાવજો કે કઈ રીતે સિચ્યુએશન છે એમ. બાકી તો અત્યારે તો રવિ છે બે આપણે વાતાવરણ છે અત્યારમાં. વરસાદ આવે એ પહેલાં પગી જવી, વરસાદ પાછો ગંદડી છે. વાગી ગયા છે 10:30 ને અત્યારે અમે છે ને પહોંચી ગયા છે પાલીતાણા જેસર ચોકડી અને શેત્રુંજી ડેમના બારણા ખોલેલા છે, તો એ તમને બતાવીએ. તો સામે દેખાય છે શેત્રુંજી ડેમનો બારણા છે અને અત્યારે ખોલેલા છે. નદીમાં તો પાણી આવે છે અને એ તો વનિતા ઊભી છે. ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. અહીં જે સમાચાર હતા કે 90% ભરાઈ ગયો છે ને અત્યારે અહીં જે ભરાઈ ગયો છે એટલે બારણા ખોલી નાખેલા છે. કેવું પાણી જાય કા? એ બધા બારણા નથી ખોલેલા, બધા બારણા ખોલેલા હોય તો વધારે પાણી જાય. એ તો એટલું બારણા જાય છે. વળતા આપણે ડેમે જઈને તમને બતાવજો, તો વિડીયોમાં બન્યા રહેજો. ડેમના બારણા કઈ રીતના છે અને કેટલોક ડેમ ભરેલો છે એ બધું આપણે વળતા જોઈશું. તો અત્યારે તો અહીંયા ખાલી જોવા માટે તો ઊભા રહેતા. તો અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે અને શિવલી ડિમ્પલની સ્કૂલે પહોંચી ગયા છે અને હવે અંદર જઈને એને મળી લેવી અને નાસ્તો ને એવું બધું લાવ્યા છે એ આપી દેવી. અત્યારે પહોંચી તો કઈ જગ્યાએ ગયા હતા અને રૂમમાં બધો નાસ્તો ને એવું બધું મેક્યું. ત્યાં જમવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. શિવલી ડિમ્પલની બધા જમવા ગયા છે ને એમ બે બેઠા છે. હવે જમીન આવે ને પછી એમની સાથે તમને મુલાકાત કરાવું. બધો નાસ્તો ને એવું લાવ્યા હતા એ મેકતા હતા. ટાઈમ થઈ ગયો જમવાનો, એવું છે બધું. અત્યારે 1 વાગવા આવી ગયો છે અને હવે અમારા શિવલી બેન આવ્યા છે. અત્યારે બધી જમવા ગયા ને બધી વસ્તુ મેકીને હવાઈણ કરીને એવું બધું કર્યું. અને ડિમ્પલ ને બાની અહીંયા ફાંકા મારે છે. શિવલી હું શિવલી તો અહીંયા બેઠા છે. હવે તો બધા જે મળવા આવ્યા હતા એ બધા વી ગયા છે. અમારે ભાગવું છે હવે. ડિમ્પલ બેન ને આવે પછી તમને એને બતાવી દઉં. ખબર ને 1 મહિનો દી રહ્યો. કેમ 1 મહિના દી પછી વેકેશન પાછો. હા, ડિમ્પલ બેન હવે આવી ગયા છે અને બાન બે અત્યાર સુધી બે ફાંકા મચતા હતા કા. બેન ને છે ને પગમાં કણી પડી છે. ટૂંક લીધે હારી તો થઈ ગઈ છે. હવે હારી થઈ જાય તો સારો. શું કેવું છે તારા ડિમ્પલ? હવે હે કઈ નહીં કા હાલ એમ ભાગ્યું તો હવે ખબર મોટો બોલો. શેડા તાણે આ શેડાળા બેન છે ને એ રાહુલના છે અને આ છે ને શેડા ઉગીના એ માનવના બેન છે. તો બે બેનો અંદર નાસ્તો આપી દીધો છે અને મળી લીધા છે અને હવાઈને કરી લીધી છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો વરસાદ આવે પહેલાં ભાગ્યું હવે. બરાબર ને ડિમ્પલ બેન? નાતા નાતા વયા જાય. ને જે આપણે શેત્રુંજી ડેમ જોવા જવાનો છે, કેટલા બારણા ખોલેલા છે ને કેવું પાણી જાય છે એ જોતા જઈએ ને વયા જાય ઘીરે. અત્યારે શિવલી ડિમ્પલ ને મળે નાસ્તો જઈને ઘરે જવા નીકળી ગયા છે. આ પંથકમાં છે ને કપા બહુ વધારે છે. અત્યારે ત્યાં જોવાની કપા છે. વરસાદ આવે એ પહેલાં હવે ઘર ભેગા થઈ જાય. બસમાં શેત્રુંજી ડેમ આટો આવે છે તો ત્યાં
અત્યારે હવા 2 થઈ ગયા છે ને પાલીતાણા શેત્રુંજી ડેમ છે અહીંયા અમે પહોંચી ગયા છે ને ગાડી વલપા પાર્કિંગ કરી દીધી છે ને દરવાજા હતા એ બધા અત્યારે બંધ છે નકર ઉપર થઈને હોય અત્યારે અહીંયા દરવાજા બંધ છે તો હાલીને અત્યારે જઈએ છીએ કેટલાક દરવાજા ખોલેલા છે અને કેટલા બંધ છે એ તમને આગળ બતાવીએ વિડીયોમાં તો બને રહેજો વિડીયોમાં તો અત્યારે તો બધા દરવાજા ખોલેલા છે બધા જોવા માટે આવેલા છે બધા જોવે છે તો આ ડેમના બારણા છે બધા ને દરવાજા ખોલીને કે ડેમ ઓવરફ્લો થઈ ગયો એટલા માટે બધા આ રીતનું પાણી કંઈક જાય છે આ છે શેત્રુંજી નદી અવાજ આવે પાણીનો એટલે અમારો અવાજ કાંઈ બહુ નહીં આવે કાંઈ વાડા પડે એટલે બધું વ્યવસ્થિત નહીં દેખાય પછી પાણી આવે ને એનો અવાજ આવે એટલે હું બોલું એનો અવાજ નહીં આવે આ છે ડાબા કાંઠાની નહેર છે અને સામેની સાઈડમાં જમણા કાંઠાની નહેર બે નહેરો આપવામાં આવેલી છે અને આ રીતનો ડેમ છે અને આ 2 પાઇપલાઈનો છે એમાં પાણી જાય છે ને એ ભાવનગર પાણી એમાંથી જાય પીવા માટે હવે ઉપર જઈને તમને ડેમનો નજારો બતાવી તો વિડીયોમાં બની રહીજો કેમ થાય આપ સડી જો કે તો આ છે પાલીતાણાનો શેત્રુંજી ડેમ હાલ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે અને તમે જોયો એમ દરવાજા ખોલી નાખેલા છે અને આ રીતનો કંઈક નજારો છે આ ડેમનો તો આ પાણીનો પંપ છે અને અહીંથી દરવાજા ખોલવાના બંધવાના એની ઓફિસ છે અહીંયા બધો આખો આ રીતનો ડેમનો નજારો છે બધો અને સામે જે પર્વત દેખાય ને પાલીતાણા શેત્રુંજી પર્વત છે અને આખો ડેમ છે અને ઓવરફ્લો થઈ ગયો છે દરવાજા ખોલી નાખ્યા છે અને આ રીતનો ઉચ્ચારનો કંઈક નજારો છે કેવું લાગે ડેમ છે બહુ સરસ લાગે આ ડેમનું પાણી છે ને એ અત્યારે અમારા ઘરની બાજુમાં શેત્રુંજી 2 ખેતર વાગે છે એ શેત્રુંજી નદીમાં જ નીકળે પાણી આ ડેમનું પાણી ટાઈમ રહેશે તો તમને શેત્રુંજીમાં જઈશું ને બતાવશું કે કઈ રીતનું પાણી ત્યાં આગળ આવે છે અહીંથી તમે તો આગળ વિડીયોમાં જોયું જ છે હા કેમ હાફ સડી ગયો પગથિયા ચડ્યા ને એમાં હાફ ચડી ગયો એમાં મસાલા ઓલે શું કહેવાય સના મસાલે ખાધી તો તીખું લાગી ગયું તો સારું હાલો મોડું કર્યા કે ના ભાગ્યું હવે ડેમનો નજારો જોઈ લીધો ને પારણા ખોલ્યા તો એ જોઈ લીધા છે ને હવે ભાગ્યા છીએ ધીમે ધીમે ઘર ભેગા થઈ જાય હવે હા તો આ રીતનો ડેમનો કંઈક નજારો છે ને અહીંયા દરવાજા છે બધા જે જોવે છે અને તો ગાયો સરે છે મેડમ ઉતરે છે હવે આપણે ધીમે ધીમે હેઠા ઉતરી જવી કે ગાડી આમ ઓલા આપણે પાર્કિંગ કરેલી છે અત્યારે વાગી ગયા છે 4 ને તો તળાજા પહોંચી ગયા છે ગાડીમાં પંચર પડી ગયું એટલે પંચર કરાવવા માટે આવ્યો છું એવા છે પંચર કરે છે ગાડી ખોલી નાખી છે હવા વહી ગઈ તે રસ્તામાં પૂરાઈનું એ તળાજા પગી ગયા હવા પાછી વહી ગઈ અત્યારે વાગી ગયા છે 4:30 થવા આવી ગયા છે અને આપણે તો ઘરે પગી ગયા છીએ ને આજનો દિવસ કંઈક આવો રહ્યો હતો બધો ને વિડીયો હવે છે ને બહુ મોટો થઈ જાય છે એટલે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને ખરેખર જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં
ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.